નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અંકલેશ્વરના ગાર્ડન સિટી ગરબા મહોત્સવમાં આયોજકો દ્વારા મુસ્લિમ ગાયકોને બોલાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ગાર્ડન સિટી ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગુરુવારથી આદ્ય શક્તિ જગદંબાની આરાધનાનું પર્વ એટલે પવિત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, જેને લઈને ઘણી જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે ગાર્ડન સિટી દ્વારા ગરબા ગાયક તરીકે મુસ્લિમ ગાયક કલાકારને બોલાવવામાં આવ્યા છે, જેને લઈ ગાર્ડન સિટીની ઓફિસે વીએચપી બજરંગ દળના કાર્યકર્તાઓ વિરોધ માટે પહોંચ્યા હતા। જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિના આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। અંકલેશ્વરમાં પણ ગાર્ડન સિટીમાં ભવ્ય નવરાત્રિના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિધર્મી કલાકારો પરફોર્મ કરવાના હોય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો ગાર્ડન સિટી ખાતે પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। સાથે જ તેઓ દ્વારા ગરબા આયોજકોને ગરબા મહોત્સવમાં વિધર્મી કલાકારોને ન બોલાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી। તો આ અંગે ગાર્ડન સિટી નવરાત્રિ મહોત્સવના આયોજક રમેશ સવાણીએ વિશ્વ હિન્દુ પરિષદની રજૂઆત સાંભળી હતી અને તેઓએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા પૂર્વ મંત્રી નામના કલાકારને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। તેઓ સાથે અન્ય કયા ધર્મના કલાકારો આવે છે તે તેમને જાણ ન હતી, પરંતુ વિશ્વ હિન્દુ પરિષદે રજૂઆત કરતા તેઓને અન્ય ધર્મના કલાકારો ન લાવવા માટે જણાવી દેવામાં આવ્યું છે। રિપોર્ટર રવિ સૈયદ, તેલકા ન્યૂઝ, અંકલેશ્વર। जय श्री राम। अजय मिश्रा, विश्व हिंदू परिषद भूत विभाग मंत्री। आगामी दिवसों हिंदुओं बधा तहेवारो आवाना छे, एमाना एक नवरात्र 9 दिवस जे माताजी नो आराधना करी हिंदू समाज वर्षोथी उजवता आव्या छे, ए नवरात्र नो पर्व आवी रह्यो छे। ए नवरात्रना पर्व दरमियान કેટલાક ગરબા આયોજકો એવું જોવા મળે છે કે ગાયક કલાકાર હોય કે સુરક્ષા માટે બોન્સરો હોય એવા વિધર્મી અધર્મીઓને રાખે છે। તો એ અમે ગરબા આયોજકોને આપણા મીડિયાના માધ્યમથી આગ્રહ કરવા માંગીએ છીએ કે આવા હિન્દુઓનો આરાધ્ય તહેવાર એવા હિન્દુઓ જે ઉજવતા હોય એવા અધર્મી વિધર્મીઓને ત્યાં પ્રવેશ ના આપે। કોઈ પણ પ્રકારનો વ્યવસાય કે પાસ આપીને પણ અંદર પ્રવેશ ના આપે। એ ઉદ્દેશ્યથી આજે આપણે ગાર્ડન સિટીના આયોજકોને પણ મળવા આવેલા। અમારા ધ્યાનમાં આવેલું કે ગાર્ડન સિટીના ગરબાની અંદર ગાયક કલાકારો 3 મુસ્લિમ રાખવામાં આવેલ છે। અમે અહીંયા આયોજકોને મળ્યા અને એ જે મુખ્ય આયોજક રમેશભાઈ એ અમને ખાતરી આપી છે કે જે મુસ્લિમ ગાયકોને અમે રાખેલ છે એને અમે બદલી નાખીશું, એમને કાઢી નાખીશું અને જે भी बाउंसर है कि बाकीना भी जे व्यवसायिक दृष्टि थी बधा हिंदुओं ने ज राखीशुं एवी अमने खातरी आपी है। बाकीना गरबा आयोजकों ने पण अमे आग्रह करीए छीए कि आप सौ पण आजे हिंदूनो एक बहु मोटो उत्सव है, तो ए उत्सव एक भक्तिना स्वरूपमां शक्तिना स्वरूपमां उजवाय, बीजो कोई विवाद उभो ना थाय ए बधाए पोताए हिंदू समाज काळजी ले, बधा आयोजको काळजी ले એટલી અમારી વિનંતી છે। જય શ્રી રામ। ત્યારે અમારા જે ગાર્ડન વિશ્વ હિન્દુ પરિષદ આવેલા એની સાથે અમે ચર્ચા કરી। અમને તો જે કોન્ટ્રાક્ટ હતો એ પૂર્વ મંત્રીને કોન્ટ્રાક્ટ આપેલો, તો પૂર્વ મંત્રીને કોન્ટ્રાક્ટ આપવાથી પછી કયા કલાકારો લાવશે, કોણ કલાકાર લાવશે એવું અમારી પાસે હોય નહીં। એના અમને એને પોસ્ટ આવતા અમને ખબર પડી કે અમારા જે મુસ્લિમ કલાકાર કોઈ છે એટલે અમે તરત એમને અહીંથી વિશ્વ હિન્દુ પરિષદને રિક્વેસ્ટ કરતા અમે ઉપર રિક્વેસ્ટ કરી કે ભાઈ આને નહીં લાવતા, રિક્વેસ્ટ બેન્ડ જ કરી તમારે આ કલાકાર નથી લાવવાનું, જે મુસલમાન કલાકાર છે જે છે તમે તમારી રીતે એડજસ્ટ કરાવી લેજો અને સેટિંગ જે છે અમારી પાસે 2-3 કલાકાર છે એનાથી અમે ચલાવી લઈશું।